કદાચ આ અસર કેમ હું ભાડું છું આજના વ્યસ્ત જગતમાં. એમાં 2-3 જણને હું તમને બતાવી શકું કે મને એમ લાગે કે આને કઈ વિચાર, આપણું મન વિચાર જ કર્યા કરે, તીવ્ર વિચાર, આમ કરું. કથામાં બેઠા, કથામાં નથી લાગતું તીવ્ર વિચારોને લીધે આમ કરી નાખું, આમ કરી નાખું. 12 વાગે એટલે ઊભો થઈ જાઉં, પેલી ડીશ લઈ લઉં અને બાપુ કથા પૂરી કરે છે તો ઘરે જઈને સુઈ જાઉં. આવા બધા વિચારો શરૂ થાય છે. ઘરે જઈને સુઈ જાઉં. આ તો રમૂજ છે, પણ આપણા વિચારો ચાલ્યા જ કરે છે. આ કથા પૂરી થાય પછી ખેતર વેચી નાખું, આ કથા પૂરી થાય પછી લોન લેવી. આવું બધું અહીંયા નહીં કરો. માના ખોળામાં હો ત્યારે બધું માં ઉપર મૂકી દો. એ બધું કરશે. પ્રહલાદ કહે છે મારું મન બહુ તીવ્ર વિચાર કરે, ઉષ્ણતા પેદા કરે, સંતાપ ઉત્પાદ પેદા કરે. બહુ પ્રેક્ટિકલ કારણો બતાવે. કામાતુરમ, અનેક કામનાઓ કરે છે. હું કથા સાંભળું તો મને સ્વર્ગ મળી જાય, હું કથા સાંભળું તો મારો મોક્ષ થઈ જાય તો સારું. કથા સાંભળું તો મને વૈકુંઠવાસ થાય, કૈલાસવાસ થાય. આવા પ્રલોભનો આપણે ત્યાં અપાયા છે અને હજી પણ લોકો આપે છે કે તમે અમને સાંભળો તો તમે ડાયરેક્ટ ફ્લાઇટમાં લઈ જઈએ ત્યાં. કામાતુરમ, કામાતુર એટલે અહીંયા દેહવાદી કામની ચર્ચા નથી. કથાના પાછળથી વક્તા શ્રોતા બધી બંને જણા ફલાકાંક્ષા જે રાખે છે એ કામાતુર. દેખ, જો રામચરિતમાનસમાં કામ, ક્રોધ અને લોભ એ 3 મોટા દુર્ગુણ, એ ત્રણેયને રામે સ્વીકાર્યા છે. આનો ત્યાગ નથી કર્યો રામજી. રામજીએ કીધું તમે આ 3ને સમ્યક રીતે રાખો, એમાં મને કોઈ વાંધો નથી. મને આ જ વસ્તુ નથી ગમતી, મને 3 વસ્તુ કામ, ક્રોધ અને લોભ સાથે મને વાંધો નથી. બહુ જવાબદારી સાથે બોલું છું. પણ મને આ બીજી 3 વસ્તુ તમે કરો એની સાથે કઈ? મોહી, કપટ, છલ, છિદ્ર નો ભાવ. મને કપટ, છલ અને છિદ્ર, બાકી મને કામ ગમતો નથી. પરમાત્મા પોતે કામરૂપ ધારણ કરે છે. સુરત બેટા સુરત લખી લે. શું લખું? બલ કલ બસ જટિલ તનુ શ્યામ. રામ સ્વયં કામરૂપ છે. કેટલા પ્રમાણો આપું તમને? બહુ જવાબદારી સાથે કહું. બલ કલ બસ જટિલ તનુ શ્યામ અને જંતુ મુનિ બેશ કિન્હરતી. ચિત્રકૂટમાં રામ વલકલ વસ્ત્ર છે, જટા જૂટ છે અને લખ્યું છે કે જાણે કામદેવ અને રતિ બેઠા હોય એવું લાગે. રામ પોતે કામ છે, એ કામની નિંદા નથી કરી. સમ્યકતા. હવે બીજું પ્રમાણ, મારી જવાબદારીથી કહું છું. રામાયણ ખોલી નિર્ણય કરજો. ભગવાન કહે છે કામ મારો દીકરો છે, હું એનો વિરોધ ન કરું. મારો દીકરો છે. કૃષ્ણ તનય પતિ અબચન ભગવાન કહે છે કે કૃષ્ણનો દીકરો હે રતિ, તને કૃષ્ણ અવતારમાં કૃષ્ણનો દીકરો, જે કામ તારો બળી ગયો, અમે શંકરે બાળ્યો. શિવજી કહે કૃષ્ણ અવતારમાં તને કૃષ્ણનો દીકરો પતિત રે. તો કામ ઈશ્વરનો, કામરૂપ પોતે છે. કામ એનો દીકરો પણ છે. અને કહેવા દો માનસના આધારે ખોટો અર્થ નહીં, કહેવા દો માનસના આધારે ખોટો અર્થ નહીં કરતા પ્લીઝ. રામના બાપનું નામ પણ કામ છે. તુલસી નૃપતિ ભવતવ્ય બસ રામ કૌતુક. રામને રાજગાદી આપવાની વિચાર લઈ પણ કઈ ના તરફ વધારે પડતી આસક્તિ. આ લીલા છે. દશરથ બ્રહ્મનો બાપ કામી ન હોય પણ આપણને બતાવ્યું છે. અને જાય છે ત્યારે તુલસીદાસજી કહે છે કે જે દશરથને માટે સુરપતિ બસહી બાહુબલ જાતે. સ્વર્ગમાં દશરથજી જાય તો ઇન્દ્ર પોતાનું અડધું સિંહાસન ખાલી કરી નાખે.
રાજા મહારાજાઓના એ વખતે રઘુકુળના સમયમાં મુકુટના મણિ દશરથના પગમાં ઘસાઈ જતા. સૌથી અરીસ અતિ ગયો સુખાઈ. મારી પત્ની કોપભુવનમાં મારી સુંદર કઈ કઈ એના તરફ આકર્ષણ છે અને એકદમ ડરી ગયા. 2 ડગલા પાછા પડ્યા અને તુલસી લખે દેખું કામ પ્રતાપ બડા. કામની પ્રતાપ. બાપ પણ કામ, પોતે પણ કામરૂપ. ત્યાં બાપ દશરથજીનો અન્યથા અર્થ નહીં કરતા, પણ આ લીલા છે. આ મને તમને સાવધાન કરવાના. એનો ભાઈ પણ કામ. કલ્પના તો કરો. ધર્મ ભરત છે, ધર્મસાર જાણે છે, પાકો ધર્મ છે. શત્રુઘ્ન અર્થ છે, કારણ કે જે મૌન રહેતો હશે એ જ અર્થ સમજતો હશે. જે બહુ બોલ બોલ કરે એ અર્થનો વ્યભિચાર કરી નાખે. જે મૌન શત્રુઘ્ન અર્થ છે, ધર્મ અર્થ. લક્ષ્મણ કામ છે, લક્ષ્મણ કામ છે. અને રામ મોક્ષ છે. ધર્મ અર્થ કામ. એનો ભાઈ પણ કામ છે. પત્ની રતિ છે, રતિ છે. એનો દુશ્મન પણ કામ છે. મોહ દશ મૌલી તદભાત અહંકાર પાકારી જીત કામ. ઇન્દ્રજીત કામ છે જે એની સામે. મિત્ર પણ કામ. સુગ્રીવ અતિ વિષયી માણસ, મિત્ર પણ કામ. એટલે રામે કામનો વિરોધ નથી કર્યો, એની સમ્યકતા બતાવી છે. કામનો કપટ છોડો. તમારે સંસારમાં રહેવું હોય તો તમે નિયમ પ્રમાણે, કુશળ નિયમ પ્રમાણે, સંયમ પ્રમાણે તમે વર્તો. તમારા એની નાના ક્રોધ પણ ભગવાનને વિરોધ નથી કર્યો. પરશુરામનો આટલો બધો ક્રોધ, રામજી જરાય વિરોધ ન કર્યો. લક્ષ્મણે થોડોક કર્યો, એના ક્રોધ ન છોડ્યો. દુર્વાસાએ ભગવાનની છાતીમાં ચરણ પ્રહાર કર્યો, પગ પકડીને પંપાળે છે, મહારાજ મારી છાતી રાક્ષસોના વજ્રથી પણ ગદાઓ ખાઈ ખાઈને કઠોર, તમારું ચરણ કેટલું કોમળ, આપને ચોટતો નથી. ક્રોધની સાથે પણ એણે બીજો વ્યવહાર નથી કર્યો. અને સુગ્રીવ આદિ અથવા તો વિભીષણના મનમાં પણ લોભ છે, વાસના. એ તો પછી રામના તરફ ગયો પછી ઓગળી ગઈ. આ લોભીઓનો પણ એણે. રામ ઈચ્છે છે મારી તમારી પાસે કે તમારા સંસારમાં તમારો થોડોક કામ હોય, તમારો વંશ વૃદ્ધિ, સમ્યક સંયમી વિવેકી બનીને તમે કામ. ક્રોધ પણ ક્યારેક થોડોક જરૂરી હોય. છોકરાઓ બગડી ન જાય, ખોટી લાઈન ન લઈ લે તો થોડુંક મા બાપ ક્રોધ કરે જરૂર. અને ભવિષ્યની ચિંતા કરીને થોડુંક માણસ એફડી કરે, થોડુંક લોભ કરે, થોડુંક એ પણ જરૂર. પણ 3 વસ્તુની જરૂર નથી: કપટ, છલ અને છિદ્ર. આ 3ને જ વ્યાસપીઠ ઈર્ષા, નિંદા અને દ્વેષ કહે છે. આ 3 વસ્તુને છોડવાની. તો અહીંયા કામાતુરમ. મારા મનમાં અનેક કામનાઓ જાગે છે. પ્રહલાદ કહે એ કથામાં મારું મન લાગવા નથી. હે વિકુંઠનાથ, હર્ષ શોક. મને ક્યારેક હર્ષ થાય, ક્યારેક શોક થાય. આ મારા મનને વિક્ષેપ કરે છે. મારા મનમાં ભય પેદા થાય છે, એ મને વિક્ષેપ કરે. અને ઈશના પુત્રેશના, સુતેશના, લોકેશના, આ પ્રકારની આ બધું મને નડે છે. આ બધું મને ભટકાવે. તો પ્રહલાદ ભગત શિરોમણી બન્યા. એ તુલસીદાસજીનો ઉલ્લેખ છે. તો આ પ્રહલાદની કાલે મેં વાત કરી હતી. મારા પૂજ્ય ધનંજય બાપાએ મને મોકલ્યું. એમણે વ્યાખ્યા પણ લખી. મારું આ મન તમારી કથામાં લાગતું નથી, કારણ કે દુરિત વાસનાઓથી કલુષિત છે. મારા મનમાં ઘણા દોષો છે, અસાધુ છે, બહુ તીવ્ર છે, કામાતુર છે. હર્ષ ઘડી ઘડી થાય, શોક થાય, ભય લાગે, અને અનેક પ્રકારની ઈર્ષણાવાળું મન છે. એમાં હું દીન, આપની ગતિને કેમ સમજી શકું? હું એકદમ દીન બની ગયો છું. તો આ વાત જે કાલે થઈ હતી. તો બાપ મહેતાના જીવનના આટલા પછી જ્યારે બહુ વિરોધ થયો, આ વિરોધ કરનાર અપરાધી છે અને એના અપરાધો વધશે તો એને તકલીફ થશે. એટલે નરસિંહને થયું કે જાકે પ્રિય ન રામ વૈદેહી. જેને સીતારામ પ્રિય ન હોય એને હવે અને જુનાળું છોડ્યું સાહેબ. અને તેથી રાજેશભાઈ 3 સમાજ રડ્યા હતા. બાકી તો હિંચો કરતા હતા. હા, ગયું, આ તો ગયું, ગામમાંથી આ ગયું, આ ગયું. પણ 3 સમાજ, એમાં પહેલો સમાજ દલિત સમાજ રડ્યો હતો કે અમારો બાપ ગયો. આ જેણે અમને સ્થાન આપ્યું.
જેને અમને વૈષ્ણવ બનાવ્યા, જેણે અમને દીક્ષિત કર્યા. બીજું, જ્યારે ગયા ત્યારે રડ્યા, રામ માંડલિકની માં રડી, અને એને સમજનારા અમુક સમાજના એને આંસુ આવ્યા. સાધુ અજ્ઞા થઈ રહી છે. એક સાધુ જાય, જોગી મત જા, મત જા, મત જા જોગી. અમારું આ જુનાણું અનાથ થઈ જશે, તું ના જા. માંડલિક પછી તો માંડલિકને બી પીડા થઈ છે આ ચમત્કાર પછી, પણ એની માતા અને એમનો અમુક પરિવાર જે નરસિંહને સમજી શક્યો એ, અને અમુક નાગરો થઈ ગયા છે, અમુક નાગરો જેને ખબર પડી ગઈ કે અમારા કુળને ધન્ય કરનારો આ નરસિંહ મહેતો છે. એવું જેને થોડુંક મોડું સમજાવ્યું છે, અને મોડું સમજાય. આ સમુદ્રનું મંથન થયું ને સાહેબ, એના પહેલા આપણી કથા પ્રમાણે, બાકી તો ચંદ્ર આકાશમાં છે એ બધું, પણ કથાઓ પ્રમાણે ચંદ્ર સમુદ્રમાં જ રહેતો હતો. એ તો દેવતાઓએ અને રાક્ષસોએ મંથન કર્યું, 14 રત્નો નીકળે, એમાં ચાંદો નીકળ્યો, અને પછી નીકળ્યો તો ખરો આ બધાએ મેરુનો રવાયો કર્યો, એ બધી કથા તમે જાણો. એમાંથી ચંદ્ર નીકળ્યો, પછી નીકળ્યો એટલે બધા લડ્યું ને ચંદ્ર ઉડીને આકાશમાં ચોંટી ગયો, ચાંદો ઉગ્યો ચોકમાં અને આકાશમાં ઉગ્યો. શરત પહેલા રહેતું, અને ચંદ્રમામાં અમૃત છે, સોમો ભૂતવાર સાત, એમાં અમૃત, ચંદ્રમા અમૃત છે. હવે એ અમૃત વાળો ચાંદો સમુદ્રમાં હતો પહેલા, પૌરાણિક મંથન પહેલા ત્યાં હતો. હવે એમાં અમૃત જ છે, પણ તોય કેટલા જળચર વિષાક્ત રહી ગયા. ચાંદાની આજુબાજુ ફરતા હતા, અંદર ચાંદો હતો, આમથી આમ જાય, આમથી આમ જાય, એમાં નાના નાના સાપલિયા, નાના નાના વિષાક્ત જીવ જંતુ, વિષાક્ત જરા પડી જાય ત્યાં આપણને લીલા કાચ કરી નાખે એવા બધા જળચર વિષાક્ત એ આ અમૃતની આજુબાજુ ફરતા હતા. પણ ઓળખાણ ન પડી, એ તો ત્યાંથી નીકળી ગયો પછી ખબર પડી કે ઓહો, અમૃત તો અમારે અંદર હતું. આમ જ જ્યારે કોઈ બુદ્ધ પુરુષ જાય પછી જ ખબર પડે છે કે આ ચાંદો તો અમારી ભેગો જ હતો, પણ અમારી વિષાક્ત વૃત્તિઓ, અમારા દ્વેષ, અમારા વિરોધોએ અમને ઈચ્છા. પછી તો ચંદ્રને પૂજે, પછી તો બધું કરે, પણ મોડું થઈ ગયું. મેં તો જાય છે પધારો બાપુ, બાપુ પ્રણામ, વિરાજ વિરાજ પધારો. તો બાપ એમ જરાક ઝલક, પછી બાપુ આવ્યા એટલે સ્વાગત કરવા. નરસિંહ મહેતા જ્યારે દલિતોને ત્યાં બધું કરવા ગયા ત્યારે એક એવું પણ થયું કે બધાએ બહુ વિરોધ કર્યો. પછી બધા વિરોધ કરીને થાકી ગયા ને કે હવે ગયો ત્યાં જોયા ગયો, આમ દૂરથી જોયા કે એ જો રાષ્ટ્ર. પણ ઘરે ગયા ને તો નરસૈયો ઘરે હતો. અનેક રૂપ અમિત રૂપ પ્રગટે તે કાલા નરસિંહ, એ પણ એક પરચામાં આવે છે. પછી અમુક જગ્યાએ બધા જમવા બેઠા અને નરસિંહ મહેતાનો બહુ અપરાધ કર્યો અને એને પેલું કર્યું, તો એ જે રસોઈ હતી ને બધી બગડી ગઈ, ફાટી ગઈ, એવું થયું. પણ પછી જ્યારે સમજાણું, અને પછી નરસિંહ મહેતા તરફ એક વ્યક્તિગત સન્માન, પછી એવું બધું નાનું મોટું છે. ટૂંકમાં એક સાધુ પુરુષે જુનાગઢથી વિદાય લીધી, અને માંગરોળમાં છેલ્લા 22 વર્ષ, અને ત્યારે મહેતાની ઉંમર થઈ ગઈ, અને એટલે લખ્યું ગઢપણ કોણે મૂક્યું, આ વેદના એમ પર હવે હલાતું નથી, આ બધું જે થયું છે. અને નરસિંહ મહેતાએ વૃદ્ધાવસ્થાનું એક પદ ગાયું, એ માંગરોળ ગયા છે સાહેબ. વચ્ચે શામળ ગુજરી ગયો, તમે એની દશા તો જુઓ. દીકરો ગુજરી ગયો, પત્ની ગુજરી ગઈ, કુંવરના સાસરિયાઓ બધા જ કેવા કુંવર મળ્યા છે. સંગે મરમરનો પથ્થર, કેટલા ટાંકણા ખાધા પછી મૂર્તિ બને છે સાહેબ. એમ બુદ્ધ પુરુષ કેટલું સહન કર્યા પછી લોકોના હૃદયમાં સ્થાન પામે છે, ત્યાં એની પ્રતિષ્ઠા થાય. અને મારી દ્રષ્ટિએ વિદ્વાનો પોતાની રીતે કહી શકે, પણ હું તો જુદી રીતે વિચારું છું કે 3 સમાજ, રાજ સમાજ રડ્યો, દલિત સમાજ રડ્યો, અને નાગર કુળના અમુક માણસો જે નરસિંહને ઓળખી ગયા કે અમારા કુળનો દીવો હતો, આણે અમને ઉજાળ્યા, આણે અમને ધન્ય કર્યા. તુલસીદાસજી લખે છે
સૌ કુલ ધન્ય. ઉમા સુનુ, શિવજી કહે પાર્વતી એ કુળને ધન્ય છે કે જે કુળમાં શ્રી રઘુવીર પરાયણ પરમાત્મા પરાયણ કોઈ વ્યક્તિ પ્રગટ થાય એ આખા કુળને ધન્યવાદ છે. એવા નરસિંહ મહેતાએ 22 વર્ષ પછી માંગરોળમાં કાઢ્યા. આવો એક ઇતિહાસ છે. પછી બધા સંમત થાય ન થાય, આ તો મને પૂછ્યું એટલે મેં આટલો એનો થોડોક વિસ્તાર કર્યો. બાકી મારે ઇતિહાસ સાથે કાંઈ લેવા દેવા નથી. મારે નરસિંહની કરતાલ સાથે સંબંધ છે, નરસિંહના અધ્યાત્મ સાથે નહીં, નરસિંહના સાક્ષાત્કાર સાથે સંબંધ. આપણી માટીનો ભૂમિ એક માણસ સાક્ષાત કૃષ્ણની સાથે એના રાસના દર્શન કરી છે. એવા મહેતાની આ તપસ્થલી ઉપર ભગવાનની કથા મંડાણી છે. એ આપણું બધાનું સદભાગ્ય છે. આ તો જે આપનો પ્રશ્ન હતા એટલે મેં લીધું. એક જ મિનિટ. તુષારભાઈ એક કવિતા પણ લીધી છે, યથા સમય એનું કરશું આપણે. રામાયણમાં સુમંત, જામવંત, માલ્યવંત આ સચિવો કુશળ માર્ગદર્શક બતાવવામાં આવ્યા છે. તો આ ત્રણેયના નામ પાછળ વંત લાગે છે. આ વંત એટલે જેમ ધનવંત, જેની પાસે ધનવાન છે, ધનવંત, બલવંત, બલ છે. વંત એટલે આ વસ્તુ એના. આ ત્રણેય જે સચિવો રામાયણના છે, રામચરિતમાનસ, સુમંત પાસે સુમતિ છે, બહુ જ પ્રજ્ઞાવાન માણસ. વંત એટલે ધનવાળો માણસ, ધનવંત એ અર્થ. બુદ્ધિવંત, બુદ્ધિવાળો માણસ, વંતનો અર્થ એને એ વસ્તુ. જામવંત બડા આપણે નથી કહેતા બહુ માણસ ગરડો થાય પછી કે જામર આવી ગયો, જામર આવી ગયો, વૃદ્ધતાનું પ્રતીક છે. એના ઉંમરનો આખો અનુભવ વંત લઈને બેઠો છે. કૃષ્ણકાળમાં પણ દેખાય, રામકાળમાં પણ દેખાય. એનો એ સમૂહ અનુભવનો સમૂહ. અને માલ્યવંત એ નિર્માલ્ય નથી, મૂલ્યવાન વ્યક્તિ છે. એટલે ત્રણેયના નામ. આમ તો રામચરિતમાનસમાં 100 ઉપરથી જેટલા જેટલા પાત્રો છે ને અદભુત છે. એમાં સુમંત 100 ઉપરથી છે. સુમિત્રા, ત્રણેય માતાઓમાં અદભુત 100 ઉપરથી જેટલા ગાય. એ સુષેણ વૈદ, દુનિયાનો કોઈ એવો ડૉક્ટર નથી એવો સુષેણ વૈદ. અને જનકની ધર્મપત્ની સુનૈના જેટલા સતી. અને સુગ્રીવ જેવો વિષય જીવ રામનો બની જાય એ સુગ્રીવ પણ મહાન. જેટલા 100 ઉપરથી આ નામ સ્મરણ આવે છે રામાયણમાં, એ બધામાં કંઈક વિશેષતા છે. એવું પણ એક રામાયણના ગાયક તરીકે હું આપને કહી શકું. આ એક ભાઈનો પ્રશ્ન હતો. એક જ મિનિટ હવે. બાપુ આજે શિવજીના વિવાહનો પ્રસંગ છે. એ તો હું કાલે બોલ્યો તો છે કે નહીં એ મને ખબર નહીં. કાલે હું બોલ્યો. મારા વચન ઉપર બહુ ભરોસો ન કરવો. હું ક્યારે ભાઈ પહોંચાય ન પહોંચાય. તો ગોપનાથ ઈચ્છે તો લગ્ન થાય. આપણા કહેવાથી કાંઈ થોડો ઘોડે બેસ જાય છે. એ સમાધિમાં હોય તો આપણે ક્યાં ઉપાધિમાં નાખો. લગ્ન કરીને તો ઉપાધિમાં જ જવાનું છે ને. બાપુ આજે શિવજીના વિવાહનો પ્રસંગ છે. નરસિંહ મહેતાએ તેમના પદોમાં શિવજીના લગ્ન પ્રસંગનો ઉલ્લેખ નથી કર્યો. શિવ ભક્ત હતા છતાં માં રૂકમણીના મુખે ગવડાવ્યું, મારું રે પિયરિયું માધવપુરમાં, જય માધવ રાય રૂકમિણી આપના કુળદેવી. હા બરાબર. હા તો નરસિંહ મહેતા નહીં કર્યું બરાબર. હા હશે ડૉક્ટર સાહેબનો પ્રશ્ન. હરિહર એક સ્વરૂપ અંતર નવદર્શો, કોઈ અંતર નવદર્શો, ઘોડા ઉદરને ભજતા, ઘોડા ઉદરને ભજતા, ભવસાગર તરસો નરસિંહ મહેતાના ઇતિહાસ સાથે બહુ જે કંઈ થોડીક વાતો સાંભળી, વાંચી, વિદ્વાનોની પાસેથી મેળવી એ તમારે પ્રસાદ તરીકે. પણ નરસિંહ મહેતાની 2-4 લીટી કહું અને પછી આપણે પ્રસંગમાં જઈએ. કેટલી મોટી
નાગરગીરી છે, દાદાગીરી નહીં, નાગરગીરી. આ મહેતાગીરી છે. કેટલું શું કહે? હું ખરે તું ખરો. જો હું ખરો હોઉં તો જ તું ખરો. કલ્પના. આ તળાજાનો જણ, આ ગોપનાથમાં સાક્ષાત પામેલો જણ, જુનાગઢમાં અને છેલ્લે માંગરોળમાં રહેલો આ માણસ ઈશ્વરને એમ કહે કે હું ખરે તું ખરો, હું વિના તું નહીં. છું શૂન્ય. શૂન્ય પાલનપુરી લખે છે. શું શૂન્ય? એ અસ્તિત્વના ખુદા. તું તો હશે કે કેમ? હું તો જરૂર છું. શૂન્ય પાલન. શૂન્ય તો છું, તું હશે કે નહીં? નરસિંહે તો એમ કહે કે હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું હઈશ તહાં લગી તું રહેશે. હું છું ત્યાં સુધી તું રહી. હું નહીં તો તું નહીં. હું હઈશ તહાં લગી તું રહેશે. હું જતે તું ગયો, હું ગયો તો તું ગયો, હું જતે તો તું ગયો, અનિર વાંચી રહ્યો. હું વિના તું તને કોણ કહેશે? તમે જુઓ તો ખરો, કવિતા તો જુઓ. હું વિના તું તને કોણ, મારા વગર તને તું કોણ કહેશે? માટે આ નરસિંહ મહેતાની મહેતાગીરી, આ નાગરગીરી છે એની. આ એ મને બહુ ગમ્યું, એટલે ગમે એ આમ કહેવાનું ઈચ્છા થાય. ગમતાનો કલિયો ગુલામ, એવું મકરંદભાઈ. ગમતું હોય તેને ગુંજે ન ભરીએ, અને ગમતાનો કરીએ ગુલામ, એવું મકરંદભાઈ બોલી ગયા. તો બાપ થોડીક મહેતાજીનું સ્મરણ, મહેતાજીના ચરણમાં વાક પુષ્પાંજલિ. બાકી તો ઘણા પ્રસંગ છે, આપણે વિશ્વમાં બધા લખે છે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ, આમ શ્રાદ્ધ વયું ગયું છે, શ્રાદ્ધ પક્ષ પણ હું કરાવીશ, એક દિવસ માંડીશ નરસિંહ મહેતાના પિતાનું. એને લઈશું આપણે. મહેતે આજ નહીં, ખાલી ગાઈ લો. જે વ્યાખ્યાનની આખી પરંપરાને છેલ્લે આપણા ધાર્મિક બાપા બેઠા છે માંડ લઈને, હજી વડોદરા, અને થોડાક જુદા પડીને બાપાલાલ વેણીલાલ એને લખ્યા ગ્રંથોમાં, અને પછી અમારા સાધુઓમાં બ્રાહ્મણોમાં પણ એ પગપેટી ઉપર એને આખ્યાનનો દોર સાચવ્યો છે. એમાં નરસિંહ મહેતાનું જે પિતાનું શ્રાદ્ધની વાત છે એનું આ પદ છે. એક વૈષ્ણવ જનનું હાટ જો ધરનું ધ્યાન, એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણી ધરનું ધ્યાન, મુખ ગોવિંદ આગળથી કહી દઈશ કે કાલે આપણે નરસિંહ મહેતાના શ્રાદ્ધની, પિતાના શ્રાદ્ધની કથા કરશું. એટલે એ દિવસે ભરતભાઈ અને ચિમનભાઈ રસોડામાં એ દિવસે ખીર કરે, ખીર ને પૂરી એ દિવસે બધાને જમાડે. શ્રાદ્ધ હોય એટલે ખીર હોય.
એટલે એ દિવસે આગળથી આપણે કહી દઈશું. અને કદાચ પાછું ન આગળથી નહીં તાત્કાલિક મારે તો હરીમાં આવે તો કહી દઉં, તો પછી ઘરે જઈને ખીર કરીને ખાઈ લેજો. તો પછી સાંજે ઘરે જઈ આવતું જતું દૂધ લઈને ખીર કરીને પણ એ કરશું. આઈએ કથાની જે બે ચાવીરૂપ ચોપાઈ એનું એક વખત ગાન કરી અને કથાને થોડા આગળ લઈ જાઓ. પાર્વતી કહે છે કે હે વિશ્વનાથ, આપ વિશ્વ આખાના નાથ છો, પણ વિશેષ રૂપે મારા નાથ છો. ત્રિભુવનમાં આપનો મહિમા પ્રસિદ્ધ છે. આપની કૃપાથી મારો વિષાદ ખત્મ થયો. કોઈ વિષાદ મનમાં નથી. હું અત્યારે ખૂબ જ સુખી થઈ છું. પાર્વતી કહે આપના ચરણના પ્રસાદને લીધે. આ બે ચોપાઈઓના આધારે આપણે માનસ ગોપનાથ ગાઈએ છીએ. ત્યારે ગઈકાલ સુધી કથામાં આપણે જે વાતો કરી કે શિવ પાર્વતી કૈલાસના ઘાટ ઉપર કથે સાંભળે, પ્રયાગના ઘાટ ઉપર યાજ્ઞવલ્ક ભરદ્વાજ એ બંને બધા સમશીલ. તુલસીદાસજીએ શ્રોતા અને વક્તાને મેં ગઈકાલે પણ સ્પર્શ, તે શ્રોતા વક્તા સમશીલા બંને સમદર્શી. શ્રોતા અને વક્તા બંને સમદર્શી. ત્યારે કથા જાઓ બંનેને એક જ હરખું દેખાતું હોય છે. કેવી એ જોડ હતી, એ જોડી જે હતી. શિવ અને પાર્વતી સમશીલ, કારણ કે મૈત્રી આ બધું સમશીલ પર હોય તો જ ચાલે. જોડાવું કોઈની સાથે એ બેયના શીલ બરાબર હોય તો શક્ય. શિવ પાર્વતી સમશીલ. યાજ્ઞવલ્ક મેં ગઈકાલે કહ્યું બંને મુનિ છે સમશીલ. ગરુડ અને કાગભૂસુંડી બંને પક્ષી છે સમશીલ. તુલસી અને એનું મન સમશીલ. એ શ્રોતા અને વક્તા તુલસીદાસજી કહે એ વખતના શ્રોતા એ બધા સમશીલ છે, વળી સમદર્શી.
શ્રોતા અને વક્તા બંને સમદર્શી. વક્તા સમદર્શન કરે એમ નહીં, સાંભળી શ્રોતા પણ સમદર્શી બની જાય. સમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. એ સમદર્શી શ્રોતા પણ એવા શ્રોતા. અને હદ કરી નાખી તે શ્રોતા વક્તા સમશીલા સમદર્શી જાનહી હરિલીલા. બંને જણા હરિલીલા જાણે છે, પણ એક કથે છે ને એક સાંભળે છે. એ તો કથનારો એમ કહે હું થાકી ગયો તો સાંભળનારો બે જાય સાહેબ. બંને હરિલીલા જાણે છે. આવી જોડ જ્યાં જામે સાહેબ ત્યાંની કથા. એ કથાનો આશ્રય લઈને તુલસી કહે છે હું મારા મનની સાથે શીલનો સંબંધ જોડીને આ કથા કહેવા જઈ રહ્યો છું. અને આપણને પ્રયાગમાં તુલસીદાસજી કથામાં લઈ જાય છે, જ્યાં યાજ્ઞવલ્ક મહારાજ પરમ વિવેકી ભરદ્વાજજી એમને અને કાલે થોડોક શાસ્ત્રનો આશ્રય લઈને યાજ્ઞવલ્કની વિવેકનું દર્શન કરાવવા માટે યાજ્ઞવલ્કનું ચરિત્ર મેં થોડું, હજી તો ઘણું બાકી છે યાજ્ઞવલ્કનું જે ચરિત્ર છે. આ તો ગ્રંથોના દર્શન કરીએ ત્યારે મળે છે કે કેટલા અમુક ગ્રંથોએ જ ગરબડ કરી છે, બધા ગ્રંથોએ નહીં. આપણે જ્યાં લખાયું છે ગ્રંથ ગરબડ કરી, ખાલી ગ્રંથીમાં જકડાઈ ગયા છે ગ્રંથને લીધે, એના માટે હાથવું છે. તમે જુઓ ભાઈ એ મિલન ક્યાં બેઠો અત્યારે મારે આને જ 9 દિવસ કહેવાનું છે. મિલન શેરડીનો સાંઠો હોય, ગામડાના બધાને શેરડીનો સાંઠો હોય, એમાં કાતળીએ રસ હોય. દરબાર બાપુ હોય ને, બાપુ દરબાર બાપુ, શેરડીનો આખો સાંઠો હોય તો એની જે કાતળી હોય એમાં રસ હોય, પણ કાતળીમાં રસ હોય ત્યાં એક ગાંઠ ન હોય, અને જે ગાંઠ હોય ત્યાં રસ ન હોય. આ ગામડાનું મોઠું બિલકુલ. જ્યાં ગાંઠ હોય ત્યાં રસ નથી. જેને ગાંઠો બાંધી લીધી છે પૂર્વ ગ્રંથની ફલાણીને, જેણે ગાંઠો બાંધી એનામાં રસ નથી. અને જે કાતળીમાં રસ છે એ રસમાં તો જેમ કલાપીએ પેલું કરે, અને ખેડૂતનો શેરડીનો હાટો રસની ધાર. રસ હોય ત્યાં કોઈ ગાંઠ નથી, અને જ્યાં ગાંઠ છે એમ રસથી આંબળો તો તમારી બધી જ ગાંઠો ખલાસ થઈ જાય, ગાંઠ છૂટી જાય, ગ્રંથિઓ ખતમ, રસ જાગે. પણ આપણે અનેક ગ્રંથિઓથી પીડાઈએ છીએ. તો રસ પ્રાપ્ત કરવા માટે આ રામ ભગવાનની કથા ગ્રંથ, એવા ગ્રંથોએ જરૂર ગરબડ કરી છે કે જેણે ગાંઠો ભેગી કરી છે. એને વાત કરી ન કરી. ઘણા કેટલા નવું બધું આવ્યા જ કરે છે, બધી ગાંઠુવાળા જ છે, રસવાળા છે જ, બધી ગાંઠુવાળા છે. અને એ ગાંઠું જ પોતે ખાય છે રસ વગરને બીજાને ખવડાવે છે. તમે ગાંઠું ચૂસો, દાંત પડી જશે, પેઢા હોજી જશે, દાંતણ કરશો ત્યારે બળતરા થશે. સાવધાન. રામકથા રસાનામ છંદસામપી તુલસીદાસજી સંકલ્પ કરે. વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ રસ છે, અહીંયા કોઈ ગાંઠ નથી. રસ હોય ત્યાં ગાંઠ. કોઈ પણ ખેડૂત શેરડીને મને કોઈ બતાવે કે આ કાતલીમાં ગાંઠ હોય જ નહીં. અને પછી તમે એમાં કાણું પાડીને મને ખોટો કરવા માટે કાંઈક ગાંઠ જેવું કરી નાખો તો એ તો તમારું કરતું જ છે, બાકી નથી. ને ગાંઠમાં રસ ન હોય. થળિયામાં રસ હોય, બહુ ઉપર ચડી જાય ને એનામાં રસ નથી હોતો. આગળા મોળા હાવ આગળા થળિયાનું. આપણે શેરડી લેવા જઈએ, રાકડીમાં મળતી હોય તો આપણે થળિયાવાળા ભાગનો ટુકડો લઈએ, ઉપર આગળા બધા મોળા થાય, બધા નિરસ થઈ જાય. એટલે ગાંઠવાળા ગ્રંથોએ ગરબડ કરી, સાચી વાત ન કરી, સનાતનતા ન સમજાવી, મૂળ તત્વ ન સમજાય, ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી. આવું આપણે ત્યાં આવ્યું છે. શાસ્ત્ર પણ એક વાસના છે. શંકરાચાર્ય, ઓહો, શાસ્ત્ર ને શંકર વાસના, એમાંથી પણ તમે મુક્ત થઈ જાઓ. રસમાં ડૂબો, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. શંકર શાસ્ત્ર પણ વાસના. આ ભારતનું ચિંતન છે, શિખરી ચિંતન છે. તળાજામાંથી આ તળાજાની ટેકરીનું ઊંચાઈનું ચિંતન લઈને ઓલો જુનાણે દત્તનું ચિંતન લઈને પહોંચ્યો, અને પછી માંગરોળમાં બેઠો એ નેવા મૂકી ગિરનારને જોયા કરે છે છેલ્લી અવસ્થામાં. આ શિખરસ્થ કવિ છે, આ શિખરસ્થ કવિ. મેં તો
એણે શિખરો પસંદ કર્યા. વ્યાસપીઠ ઉપર ચડી ગયો છે સાહેબ. નરસિંહ મહેતાની વાતો કહેવી જ પડે, ગાવી જ પડે. ઘટના ઘટી કે ન ઘટી, પણ ગુણાતીત શ્રદ્ધાને મજબૂત કરવા માટે એ પ્રસંગો જરૂરી છે, એટલે એને અમે ગાયા કરી. ઘણા લોકો વિદ્વાનો કહે છે મોરારી બાપુએ આ નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ ગાઈને ખોટો પ્રસંગ નાખ્યો. પણ હું ખોટો કે તું ખોટો એ મને ખબર નથી યાર. કોણ ખોટું, કોણ આના પારખા કરશે? જલન માત્રીને યાદ કરી લેવા દો. જલન સાહેબ સાંભળજો, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. જલન તો જલન હતા. તો બાપ ગોસ્વામીજી આપણને રસમય કથા, રસાનામ છંદ સામપી રસમય. આપણો પરમાત્મા રસમય છે, રસો વૈસા એવો આપણો ઈશ્વર છે. પણ આ નિર્ણય આપણે નથી કરી શકતા. એના કારણો શાસ્ત્રોએ બહુ વાતો, એના કારણો છે આપણા ચિત્તના પંચ દોષ. આપણા ચિત્તમાં 5 દોષ છે, એટલે આપણને જેમ આમ 9 દોષ ગણાવ્યા પ્રહલાદે, એવી જ રીતની વાત. ચિત્તના 5 દોષો આપણને રસની વાતો સમજવા નથી. ચિત્તનો પહેલો દોષ છે અવસ્થા, જેને અવસ્થા કહી શાસ્ત્રો. ચિત્તની 5 અવસ્થાઓ. પહેલી અવસ્થા મૂઢાવસ્થા. આપણું ચિત્ત મૂઢ બની જાય. કિન્ને પ્રશ્ન મન હો અતિ મૂઢા. ચિત્તની મૂઢાવસ્થા. કાંઈ ખબર જ ન પડે, કાંઈ સમજાય કેમ છે. અને સમજાય તો બધું ઊંધું સમજાય, અવળું સમજાય. એ મૂઢ અવસ્થા મારી ને તમારી. આપણે આ કોઈ ઉપદેશ નથી, હું તમારી સાથે વાતો જ કરું છું. ચિત્તની એક દશા છે, એ રસ લેવા નથી દેતી. મૂઢ અવસ્થા. ઘણા લોકોને તમે સારામાં સારું સંગીત સંભળાવો ને, કાંઈ અસર જ ન થાય. તમને જોયા જ કરે. અમારે તો આપણે ભગવાનની કૃપાથી હનુમાનજીની પાસે કેવા મૂર્ધન્ય કર, તોય મેં ઘણાને જોયા છે એ કાંઈ જોયા જ કરે. અને કે ક્યારે પૂરું થશે એમ જ કે ક્યારે. મૂઢ અવસ્થા છે, અવસ્થા છે ચિત્તની. બીજી અવસ્થા ક્ષિપ્ત અવસ્થા. ક્ષિપ્ત અવસ્થા એને કહેવાય કે તમો ગુણ છે પણ થોડોક રજો ગુણ પણ પ્રગટ્યો છે, એને ક્ષિપ્ત અવસ્થા કહેવાય. તમો ગુણ તો છે, આક્રમક છે, ઘડી ઘડી ગુસ્સો કરે છે, થપાટનો ગાય કરી લે, પણ વળી આના પાસેથી લાભ લઈ શકાયો, ખોટો માર્યો, આના પાસેથી એ રજોગુણ પણ આનામાંથી લાભાન્વિત થઈ થોડોક, એને ક્ષિપ્ત દશા. આ શાસ્ત્રોએ બહુ કામ કર્યું છે સાહેબ, બહુ કામ કર્યું. ક્ષિપ્ત દશા. ત્રીજી દશા છે વિક્ષિપ્ત. વિક્ષિપ્ત દશા. વિક્ષિપ્તનો અર્થ આપણે એમ કહીએ પાગલ થઈ ગયો માણસ, વિક્ષિપ્ત થઈ ગયો, ગાંડો થઈ ગયો. નહીં, આ વિક્ષિપ્ત દશા આપણે ત્યાં કોઈ કે ભજન લખ્યું છે ને, આપણે ત્યાં કેટલા વિક્ષિપ્તો થાય, કેટલા ગાંડાની વણજાર એનો ગણતા ન પાવે આવે પાર. ફલાણો ધનોય ગાંડો, પીપોય ગાંડો, ફલાણો જલારામ બાપો તો એવો ગાંડો કે એને દઈ દીધી ઘરડાની નાર. આવું વિક્ષિપ્ત એટલે આવા પાગલો જેણે હરિ માટે મનની પરવા કર્યા વગર દુનિયા ગમે તે કહે એવા. એ વિક્ષિપ્ત દશા એટલે મીરાની દશા. લોક કહે મીરા ભાઈ બાવરી, એ કબીરની દશા, એ મહાપુરુષોની દશા. શાસ્ત્રીય દ્રષ્ટિએ વિક્ષિપ્ત દશા. ચોથી દશા ચિત્તની એકાગ્ર દશા. માણસ એકાગ્ર થઈ જાય, એકાગ્ર એ પણ છે. અને છેલ્લી પતંજલિ કહે છે તેમ યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. નિરોધ દશા. પણ આમ નિરોધ શબ્દ આવે ને તો મને બહુ થોડીક આક્રમક, નિરોધ કરવો, પકડવું, વશ કરવું, આ બધું એ જરાક આક્રમકતા મને લાગ્યા કરે હંમેશા. એટલે નિરોધ શબ્દ આ પતંજલિ બાપાના શબ્દોમાં કાંઈ ફેરફાર ન કરાય, એ જ રખાય. અને હું એ જ રાખીશ ને તમને ભલામણ. યોગ વૃત્તિ, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. પણ એમ ન થઈ શકાય કે યોગ ચિત્ત વૃત્તિ નિરોગ. નિરોગ, નિરોધ નહીં, નિરોગ. જ્યાં એક પણ કોઈ પણ જાતનો રોગ નથી, એવું એવું એ ચિત્તની અચ્છી દિશા. નિરોગ. બાકી તો નિરોધ જ રાખજો પાઠો ભાઈ, આપણાથી ફેરવાય નહીં છે. આ તો મારા માટે હું કરું, કારણ કે મારું ચિત્ત નિરોધ પામતું નથી. આ હું તમને ખાનગી વાત કહી, આપણા ચિત્તનું કાંઈ ઠેકાણું નથી. હા,
રામ ભજતા ભજતા નિરોગી રહે એની કોશિશ કરું છું આપના આશીર્વાદ એ ચિત્ત નિરોગી રહે. એ નિરોધ ક્યાં કરે? સૂત્ર બોલાય થાય છે ક્યાં? ચિત્ત વૃત્તિનો નિરોધ. ચિત્તને ચડાવ્યું ચાકડે. આપણા પ્રાચીન ભજનો એ બહુ આના માટે. ચિત્તને ચડાવ્યું ચાકડે. ગોપી કહે છે વિક્રેતો દદ્યાદિકં મોહ વશાદ ગોવિંદ સ્તોત્રકાર કહે કે વ્રજની ગોપિયા માખણ વેચવા નીકળે ને બોલે કોઈ ગોવિંદ લો, કોઈ નરસિંહ મહેતાએ પકડ્યું. ભોળી ભરવાડણ હરીને વેચવાને આલી અને ભોળી ભરવાડણ બોલે રે યોને કોઈ ક્યાં સ્તોત્ર ને ક્યાં મેં તો આ વાતને પકડી છે. ભોળી ભરવાડણ બોલે રે યોને કોઈ નંદ દુલારો એજી નંદ દુલારો એ કામણ ગારો ને આંખ નો તારો રે યોને કોઈ નંદ દુલારો ભોળી ભરવાડણ બોલે રે યોને કોઈ નંદ દુલારો. તો ચિત્તની 5 અવસ્થાઓ સંતોએ બતાવી છે, પણ જેને રસ લેવો છે એને ચિત્તને નિરોગી રાખો.